દામિની, દામિની બેટા. આવું પપ્પા. જો દામિની, સાંભળું છું. અરે તું ફોન તો મૂકી દે. તમે રહો છો પપ્પા? હા બેટા. મમ્મીની યાદ આવી ગઈ? ના ના, મમ્મીની યાદ નથી આવતી. તો અચાનક શું કામ રહો છો? તારા લગ્ન થાય અને પછી તને વિદાય કરવાની થાય એ ત્યારે પ્રસંગ યાદ આવી ગયો. મને એમ થાય છે કે હું તને વિદાય કરીશ, તું મોટરમાં બેસી અને પછી મોટર વહી જાહે ત્યારે આ તારો બાપ હાવ ભાંગી જાહે. પપ્પા ખરેખર આ મનુષ્ય છે ને સાવ વિચિત્ર પ્રાણી છે. જે વસ્તુ નહોતી થઈ એ વસ્તુને વિચારી વિચારીને એટલું રોવે ને અને એટલો જીવ બાળે. પપ્પા મારી વિદાયના હજુ વાર છે. સગાઈ થઈ છે, લગ્ન નથી થઈ ગયું કે નથી હમણાં થવાના. નહીં હવે હવે બેટા તું ના નહીં પાડતી. જો ગયા વર્ષે હોતે તારા સાસુ પૂછવા આવ્યા હતા પણ તે ના પાડી હતી ને એટલે તારી જીદની આગળ મેં એને ના પાડી દીધી. મેં તો આ વર્ષે લગ્ન નથી કરવા. તો હવે જો આ વર્ષે હોતે ને આવશે પૂછવા તો આ વર્ષે તો હું હાથ પાડી દઉં ને. પપ્પા કોઈ જરૂર નથી. હજુ તો 1 વર્ષ થયું છે ને, શાંતિ રાખો ને. શું ઉતાવળ છે? જુઓ મારે હમણાં લગ્ન નથી કરવા. તમે કહ્યું એટલે સગાઈ કરી લીધી ને. પણ બેટા તું કે લગ્ન નથી કરવા, લગ્ન નથી કરવા તો હું માનું છું હાલો આવતા વર્ષે હજી 1 વર્ષ આપણે પાછળ ઠેલાવી દેવી. પણ પછી એ લોકોને પછી આપણે કંઈક જવાબ તો દેવો પડે ને. હા તો આપી દેવાનો ને જવાબ. જવાબ આપી દેવાનો કે અમારે હજુ હમણાં લગ્ન નથી કરવા. તમારે એટલી બધી ઉતાવળ હોય તો સગાઈ તોડી નાખો. અરે કેવી વાત કરે છે તું? કેટલો છોકરો સારો છે, એના ઘરના બધા સભ્યો સારા છે, ઘર સારું છે, તો હવે કઈ થોડી સગાઈ તોડાય? અને લગ્ન નથી કરવા એવી વાતમાં કઈ સગાઈ તોડી નાખવાની હોય? હા તો મને તો ખબર જ છે કે એ લોકો સારા છે, પણ ખબર નહીં શું તમને શું થઈ ગયું છે. આ જ્યારે જો ત્યારે બસ મારા લગ્નની જ વાતો કરો છો. અને હું લગ્ન કરીને જતી રહીશ તો તમારું અને ભાઈનું કોણ? બેટા ભલે હું એકલો હોઉં કે ભાઈ મારી સાથે હોય, ભલે અમારું જે થવું હોય એ થાય, પણ અમારા લીધે કાંઈ તારા લગ્ન કંઈ ન કરાય એવું થોડું બને. તને હું આખી જિંદગી અમારા ઘરમાં બેસાડી રાખવાની? એવું કોણ કહે છે? પણ એકવાર ભાઈના લગ્ન થઈ જાય પછી હું જતી રહીશ ને. આ ઘરમાં છે ને એક સ્ત્રી આવી જાય ને તો ઉપાધિ જાય. મેં તો કહ્યું હતું કે તમે લગ્ન કરી લો ને કા ભાઈને લગ્ન કરાવી દો. બધું થઈ જાય તો અમારી ચિંતા નહીં કરે બેટા. મને તો બસ તારા લગ્નની ઉપાધિ છે. તારા એકવાર હાથ પીળા કરાવી દઉં ને પછી મને એમ થાય કે મારો આ જન્મારો છે ને સફળ થઈ ગયો. મારી દીકરી હારા ઘરે હારે વહી ગઈ, એને મેં રંગે ચંગે લગ્ન કરાવ્યા, એને વિદાય કરી, બધું મારી નજર સામે એકવાર જોઈ લઉં ને પછી તું સાસરે સુખી થા ને તો મારા આત્માને ટાઢક વળે, મારી આંખો ટાઢી થાય. હા તમે તો એવી વાત કરો છો કે આ થોડાક દિવસમાં હું અને તમે બેમાંથી એક મરી જવાના હોય. અરે કેવી વાત કરે છે તું? હા તો એ મરવાની વાત નહીં કરતી હો બેટા તું ક્યારેય. પપ્પા જુઓ તમે મને ભણાવી ગણાવીને મોટી કરી, મારું ધ્યાન રાખ્યું, અને જો હવે હું મારું વિચારીને ઘરમાંથી લગ્ન કરીને જતી રહું તો ધિક્કાર છે મારા પર. જો બેટા આવી રીતે તું મરવાની વાત નહીં કરતી હો. તને ખબર છે તું આવી વાત કરે ને એની પહેલા તો હું અંદરથી મરી જાઉં છું. પપ્પા બસ હવે કેવી વાતો કરો છો? તમારે આવી વાતો કરવી હોય તો મારે બેસવું જ નથી અહીંયા. અરે બેટા શું થાય છે બેટા? બેટા કઈ નથી થયું પપ્પા, રિલેક્સ. આ ફટાકથી ઊભી થવા ગઈ ને એટલે ચક્કર આવી ગયા છે. ના ના જો આવી રીતે તું ઊભી નહીં થા. તને જરીક ક્યાંક થાય ને તો તને ખબર છે આ તારા બાપનો જીવ વયો જાય છે. પપ્પા શું કામ ને? જો બેટા કાઈ થતું નથી થયું ને પપ્પા. જુઓ અહીંયા તું હુઈ જાય એક કામ કર. કાઈ નથી થયું પપ્પા, રિલેક્સ. કઈ નથી થયું. આ શાંતિથી ટેકો દઈ દે. માથું દુખે લાય હું તને દબાવી દઉં. પપ્પા ખાલી ચક્કર આવે છે, શું કામ ને એટલી ઉપાધિ કરો છો? શું છે બેટા? બેટા
મને જ ખબર છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. શું વિચાર કરો છો અહીંયા બેઠા બેઠા? વિચાર ન કરું તો શું કરું? તું જ મને કહે ને. આજે તો મારે તારી સાથે વાત કરવાની જ હતી. શેની વાત કરવાની હતી અને આટલા બધા ગુસ્સામાં કેમ છો? શું કઈ થયું છે? થયું હોય તો જ કહું ને. હવે મને જણાવીશ કે ક્યાં સુધી ક્યાં સુધી આમને આમ આપણે બેઠા રહેવાનું? હા, તારા સાસરીવાળા છે કે સમજવા તૈયાર જ નથી. પોતાની જીદ પર જ અડ્યા છે, પોતાની મનમાની કરે છે. હા, આટલો સમય થઈ ગયો છતાંય લગ્નની તારીખ નથી લેતા. મમ્મી હશે, હવે એ લોકોને કંઈક પ્રોબ્લેમ જેવું હશે તો જ તે વાંધો ઉઠાવતા હોય ને. જો દેવાંગ, અત્યાર સુધી મેં ક્યારેય કોઈ વાતે તને વિરોધ નથી કર્યો. તું કેમ બધું જ કરતી ગઈ છું. પણ હવે વિચાર તો કર, આટલો સમય નીકળી ગયો અને હજી પણ લગ્નની તારીખ એ લોકો લેતા નથી. પ્રોબ્લેમ શું હોય? ચોખવટ તો કરે ને સામસામે બેસીને. મમ્મી મને કેવી રીતે ખ્યાલ હોઈ શકે? અને આમ પણ હાલમાં સમય પણ થોડોક નબળો ચાલી રહ્યો છે. અમારા સસરાને કામ પણ બહુ ઓછું થાય છે, એટલે બની શકે કે કામ ધંધા વીક હોવાના કારણે કદાચ એ લોકો લંબાવી રહ્યા હોય. પણ બેટા, હવે બધાને જવાબ આપીને હું થાકી. મારાથી જવાબ નથી અપાતો. તને ખબર છે, આ બધા પૂછે છે આપણા ઘરે કે તમારે ઘરે લગ્ન ક્યારે આવશે. હા, લોકોને જવાબ આપતા હું થાકી ગઈ છું. એટલે મહેરબાની કરીને તું એ લોકો જોડે વાત કરી લે. નહીંતર મારો તો એવો જ વિચાર છે કે એ લોકોને પૂછી જ લઈએ કે તકલીફ શું છે. મમ્મી જો આવું કંઈ કરવાની જરૂર નથી. હું જેને મારી રીતે ભાળ મેળવી લઈશ. અને આમ પણ હા, વારા ઘડી આવું થાય છે ને એટલે હું પણ પૂછવાનો જ હતો દામિનીને કે કોઈ પ્રોબ્લેમ જેવું હોય, કંઈ તકલીફ હોય તો તમે અમને જાણ કરો ને, તો અમે લોકો અમારાથી બનતી મદદ કરીશું તમને. બાકી આવી રીતે વારા ઘડીએ આ લગ્નને અટકાવવાનું કોઈ કારણ નથી બનતું. હું વાત કરીશ શાંતિથી. હા, બરાબર છે. તું વાત કરીશ. ક્યારે વાત કરીશ? હા, હું વાત કરીશ એવું તો કેટલી વાર કહે છે, પણ ક્યારેય તે વાત કરી? હા, હું તને 10મી વાર કહું છું બેટા. અને એ તારા સાસરી પક્ષવાળા એ તો જવાબ જ આપવા તૈયાર નથી. અરે હું તો કહું છું, આમ હાથ પર હાથ ધરીને બેસી રહેવાથી છે ને કંઈ નહીં મળે. સમયસર આ બધી વસ્તુનું નિરાકરણ લાવવું જ પડશે આપણે. લાવીશું ને મમ્મી. અને આમ પણ તમે જાણો છો ને કે અમારી સગાઈ થઈ અને 3 વર્ષ જેટલો સમય થઈ ગયો. અને આમ પણ આ 3 વર્ષમાં હું અને દામિની બંને એકબીજાને વધારે સારી રીતે સમજતા થયા છીએ. મતલબ કે હવે તો સાચો પ્રેમ પણ થઈ ગયો છે. હા, એટલે પ્રેમ થઈ ગયો છે બેટા. પણ પ્રેમ તારા તરફથી, એ લોકોના તરફથી કે દામિની તરફથી કોઈ પ્રેમ જેવી લાગણી લાગતી જ નથી, દેખાતું જ નથી. જો એવું હોત ને તો અત્યારે તો એનું નિરાકરણ આવી જ ગયું હોત. મમ્મી આવું તમને લાગે છે? તમે માત્ર તમારા તરફથી વિચાર કરો છો. કદાચ બની શકે ને કે એ લોકોની પરિસ્થિતિ કંઈક વિપરીત પણ હોઈ શકે. એટલા માટે તો નહીં કરતા હોય ને. જો જે કંઈ પણ થશે ને બધું બરાબર જ થશે. થોડોક સમય આપો બસ. હું વાત કરી લઈશ એમને. હવે છે ને તમે આ એકની એક વાત પકડીને આમ બેસી ના રહો. જો આજે તું વાત કરવાનો હોય ને તો કરી લેજે. આજે તારાથી વાત નહીં થાય ને તો લખી રાખજે. હું તારા સાસરીમાં જઈને વાત કરી લઈશ. નહીં, એની જરૂર નહીં પડે. હું આજે જ દામિનીને ફોન કરું છું અને ફોન કરીને મળવા બોલાવી લઉં છું. અમે બહાર મળીને આ વિશે ચર્ચા કરી લઈએ. દામિની જે કંઈ પણ જવાબ આપશે ને એ હું તમને જણાવી દઈશ. બસ, પછી તો કંઈ પ્રોબ્લેમ નથી ને? ના. હા, તો પછી હવે મૂડ તો સરખું કરો. આવા ને આવા મૂડમાં ક્યાં સુધી બેસશો? અને આમ પણ તમે જેને હસતા સારા લાગો છો, આ મોઢું ફૂલાવીને બેઠા હોય ને તો કેવું લાગે છે ખબર છે? સારું, હસું જ છું. પણ આ વાતનું નિરાકરણ આવવું જોઈએ. હો બેટા, આ વાત સિરિયસ છે. કારણ કે બધાને જવાબ આપીને હું થાકી ગઈ છું. અને આમ પણ આટલો લાંબો સમય સગાઈ ટકે ને તો લોકોના મનમાં શંકા જાય કે હા નથી આવતી કે કોઈ લગ્નની તારીખ નથી લેતા. કાંઈ તકલીફ તો નહીં હોય ને? સમજી ગયો તું? હા હા, બધું સમજી ગયો છું. ટેન્શન નહીં લો જરાય. હા, હું શું કહું છું, આજે સાંજે ઓફિસેથી આવતા જરા લેટ થશે, કારણ કે દામિનીને મળવા જાઉં છું તો એ સમય મારે ઓફિસમાં એક્સ્ટ્રા તો ભરવો પડશે ને. હા હા, તો પછી સાંજે તમે તમારી રીતે જમી લેજો
લેટ ગો થશે. તમે અને બેન તો જો જ, સાથે બેસી જજો. સારું. સારું, ચાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, તમે ક્યાં સુધી હવે આવી રીતના ટેન્શન લીધા કરશો? બેટા ટેન્શન તો રહે જ ને. મને તો એમ થાય છે કે શું થાહે એમ હવે ભવિષ્યનું. આ વાતનો તો મને બહુ વિચાર આવે છે, પણ હું તમને શું કહું છું, આ વાત દામિનીને કરી દેવી તો? નહીં, જો આ વાત દામિનીને કરી દેવી ને તો દામિની બિચારી ભાંગી જાહે. અરે હું તો એક આપણને ખબર છે તો આપણને તો એટલું બધું ટેન્શન છે જ. જો એને ખબર પડશે તો એની દશા શું થાહે, મને તો એની દશા પછી હું જોઈ ને તો મારો આત્મા નીકળી જાય શરીરમાંથી. પપ્પા, આજ નહીં તો કાલે એને ખબર તો પડવાની જ છે ને, અને ત્યારે ખબર પડશે ત્યારે નહીં ભાંગી જાય. તમે વિચાર તો કરો. કહેવાય છે ને કે જેમ સમય જાય ને સમય એમ એની દવા હોતે ને હોય જ. હરેક દર્દની દવા સમય છે. એટલે મને એમ લાગે છે કે સમય વયો જાય ને એટલે થોડુંક મને હોતે ને હિંમત મળી જાય અને એને હું કહેવાની હિંમત કરીશ. નહીં પપ્પા, તમે આ વાત ખોટી બોલ્યા. કારણ કે મને ખબર છે તમારી હિંમત હવે હાવ ભાંગી ગઈ છે. હા, જો હા, દામિનીને તમે સમજાવી બરોબર કે હું લગ્ન નહીં કરું એટલે નહીં કરું, પણ હવે એ કોઈ એવા વ્યક્તિની વાત માનશે તો હું એવા વ્યક્તિ પાસે જાઉં કે આ બસ આના લગ્ન થઈ જાય. હા, એનું વિવિશાળ થયું ને ત્યારે મારી ઈચ્છા હતી કે આની ટૂંક સમયમાં આના લગ્ન કરી દેવી, પણ હવે એ માનતી જ નથી. કેટલી વાર મેં એને સમજાવી, બેટા વિવિશાળ થયું હોય ને તો તરત આપણે 6 મહિનામાં લગ્ન કરી નાખવાના હોય. છતાંય એ એમ જ કહેશે, નહીં પપ્પા હમણાં નહીં. હવે આ ભવિષ્યની એને થોડી ખબર છે. મારી વાત સાંભળો, આપણે ગઈ વખતે આ દેવાંગ કુમારને એ તારીખ માંગવા આવ્યા ત્યારે કીધું તું કે આવતા વર્ષે. હા, તો પછી હવે એનો પાછો ફોન આવશે તારીખ લેવા આવશે તો? હા, હું તો તૈયાર જ છું, પણ હવે દામિની નથી માનતી. વાત જ એ છે ને. હા, વાત જ એ છે કે દામિની માનતી નથી, પણ હવે વાત આ એવી છે ને કે આપણે એને કઈ નથી શકતા. જો દામિનીને એ નથી ખબર કે વિહવાળ થઈ જાય અને પછી આપણે લગ્ન ન કરી દેવું હોય ને તો વચ્ચે થઈને દખલગીરી કરવાવાળા ઘણાય હોય. ઘણા છોકરીના ઘર આગળ છોકરાનું કાપે કે એ છોકરાવાળા આવા છે તેવા છે, સારા માણસો નથી, તમારી દીકરી દુઃખી થાય, અને છોકરાના ઘરના સભ્યો પાસે છોકરીવાળાનું કાપે કે છોકરી સારી નથી, આવી છે તેવી છે, એવું કરે. એટલે જો કોઈ દખલગીરી કરવાવાળો હોય, કાન ભંભેણી કરવાવાળો હોય, કાચા મનનો માણસ હોય ને એ તો આ વાત માની હોતે ને જાય. હવે આપણે તો વાત ન માનવી ગમે કોઈ કહેતો હોય, પણ હવે એ લોકોનું કાંઈ થોડું નક્કી છે. વાત જ એ છે ને. હા, એના મગજમાં કાંઈક શંકા ગઈ તો પછી કદાચ એ વ્યવહાર તોડી નાખશે તો મને એ વાતની બીક છે. વ્યવહાર તોડી નાખે ને અને તો પછી બીજી વાર દીકરીનું વ્યવહાર કરવું બહુ મુશ્કેલ થઈ જાય. બધા એને પ્રશ્ન થાય કે આ પહેલું વ્યવહાર થયું હતું તો એ શું કામ તોડી નાખ્યું છે, નક્કી છોકરીમાં કાંઈક ખામી હશે. એટલે નથી હું વાત દામિનીને કરી શકતો આ વાત, અને નથી હું લગ્ન એના પરણે એની પાસે કરાવવા માગતો. તો પપ્પા મારી વાત સાંભળો, તમે આ વાત છે એ આ દેવાંગ કુમારને ને એને જ કહી દેવી તો? ના, એને ન કરાય. હવે એને વાત કરી હોય તો એ એક મિનિટે વ્યવહાર ન રાખે. લગ્ન પછી ખબર પડશે તો? લગ્ન પછી ખબર પડે ને તો મને તો એમ થાય ને કે મારી જે ઈચ્છા છે કન્યાદાનની એ તો પૂરી થાય ને. પણ તમે કન્યાદાનની ઈચ્છાનું કહો છો તો પછી લગ્ન પછી જો કાંક વધારે થાય ને તો બેનની જિંદગી બરબાદ થઈ જાય. હું હાસું કહું છું. નહીં, એની જિંદગી બરબાદ થઈ જાય ને એવું હું નથી ઈચ્છતો. એટલે જ
અંદર ને અંદર હું કોસવાઉં છું. આ મારું દર્દ છે ને હું જ જાણું છું ખાલી. નથી હું મારી દીકરીને કહી શકતો, નથી કોઈ સામેવાળા પક્ષવાળાને કહી શકતો. મને તો એમ થાય છે કે આવું બધું થાય ને એ પહેલાં જો હું મરી જાઉં ને અરે પપ્પા, તો મારે આ બધું જોવું ન પડે. હા કેવી વાત કરો છો તમે? હા, આવા શબ્દો છે ને કોઈ દિવસ નહીં બોલતા, સમજ્યા તમે? અને કાંઈ વાંધો નહીં, હું એકવાર દામિની હારે વાત કરી જોઉં શું કહેશે મને. તમને તમારી વાત તો એ માનતી જ નથી. મેં તો ઘણી વાર સમજાવી, મારી વાત નથી માનતી. તું કદાચ સમજાય અને બે શબ્દો જો એને લાગી જાય ને, જો એ લગ્નની હા પાડે ને તો એને હસતા મોઢે મારે એના લગ્ન કરવા છે. કારણ કે એ હા ન પાડે અને આપણે પરણે લગ્ન કરવી ને એ લગ્નમાં મજા નહીં. હા, કાંઈ વાંધો નહીં, હું મારી રીતના વાત કરું એને. સારું, સમજાય તો. હા, હલો, હા બોલ ને, તારો ફોન આવ્યો હતો. જો યાર, મારે છે ને આજે ટાઈમ જ નથી મોલમાં આવવાનો. અને આમ પણ હું કાલે જ ગઈ હતી ને, તો આજે મમ્મીને કહીશ ને તો મમ્મી પાછો ગુસ્સો કરશે કે રોજ. કોણ છે? ના ના, છે કોણ? આ મારી ફ્રેન્ડ છે ભાઈ. બતાવ તો. અચ્છા, રશ્મિકા. હા ચાલ, મારો ભાઈ આવ્યો છે, હું પછી વાત કરું હો તારી સાથે. હા બાપા, હા ઓકે. ક્યાં જવાનો પ્રોગ્રામ છે આજે? મોલમાં જવાની વાત કરતી હતી. એમને છે ને અમદાવાદ જવાનું છે, તો કે શોપિંગ કરીને જવું છે મારે. તારે રોજ બધાની સાથે શોપિંગ કરવા જવાનું હોય નહીં? મારે આ બધાનો જવાનું ઠેકો હોય. લઈને રાખ્યો છે તે? ના, મારે જવાનું ના હોય, મારે ત્યાં જઈને જોવાનું હોય ખાલી. રેવા દે, રેવા દે. આ દર મહિને તું જે આ બધા નવા નવા ટીપટોપ થઈને કપડાં પહેરે છે ને, એ બધા શોપિંગ કરી કરીને જ આવે છે. કઈ ગિફ્ટમાં નથી આપતું કોઈ તને. હા તો ભાઈ, તું પણ ટીપટોપ થઈને ફરે જ છે ને, મેં ક્યારેય તને ના પાડી છે? હું તો ફરો જ ને. તારી ભાભી મને ગિફ્ટમાં આપે છે કપડાં. હા હા, રેવા દે રેવા દે. ભાભી નહીં આપતી હોય એટલા તો તું સામે ભાભીને ગિફ્ટ આપે છે, મને બધી જ ખબર છે. આ મારી નજરમાં ભાભીને સારી કરવાની કોશિશ જરાય નહીં કરતો. હા, તો આપવા તો પડે જ ને. આજ સુધી હવે- ક્યારે બેનને આપી છે? મારા બર્થડેમાં કીધું હતું તે કે મને ડ્રેસ લઈ આપીશ, હા. પણ ખબર નહીં હવે હજી સુધી એ ડ્રેસ આવ્યો નથી ઓ મારી પાસે. મેડમ, એ ડ્રેસના બદલે ઘરમાં સ્કૂટી આવી ગઈ. હા, એક્ટિવા આવી છે, જોઈ નહીં તે? તો ડ્રેસ કીધો તો હા, મેં. તો પછી ડ્રેસ તો તારો બાકી રહે, એમ એક્ટિવા આવી એનું કઈ નહીં. ચાલ હવે જોડે બધી વાત. મારે છે ને એક ખાસ વાત કરવી છે તારી ખાસ સાથે. વાત, એ પણ મારી સાથે. હા, એનું સોલ્યુશન તું જ લાવી શકે એમ છે, એટલા માટે તારી સાથે વાત કરવી છે. શું વાત છે? ભાભીને લઈને મૂવી જોવા જવાનું છે? ના ના, એવું કંઈ નથી. પણ તું એક કામ કર ને, હા મમ્મીને સમજાવ ને. મમ્મીને સમજાવું? હા, એટલા માટે કારણ કે મમ્મી છે ને પ્રેશર કરી રહ્યા છે શેનું પ્રેશર કરે છે? લગ્ન માટે નહીં. હા તો કરી લેવાય ને, હવે તો લગ્ન કરી જ લેવાય. હા, લગ્ન કરી હા લેવાય તો વાત. પછી એમાં મમ્મીને સમજાવવાની શું જરૂર છે? મમ્મી ના હા પાડી દે કે લગ્ન થઈ જશે. અરે શું થઈ જશે? આ બધા ખાવાના ખેલ થોડી છે. થોડોક તો સમય લાગે કે નહીં? અને આમ પણ સામેવાળાની પોઝિશન કેવી છે કેવી નહીં બધું સમજવું પણ જોઈએ ને આપણે. જો ભાઈ, આપણે છે ને છેલ્લા કેટલી વાર આપણે ત્યાં તારીખ દઈને આવ્યા છીએ અને એ લોકોએ ના પાડી છે, તો મમ્મી પણ એની જગ્યાએ બરાબર જ છે. મમ્મી ખોટા નથી. તને પણ ખબર છે કે મમ્મી વારંવાર ત્યાં મોઢું લઈને જાય છે ને એ લોકો વારંવાર મોઢા પર ના પાડે છે. હા પાડે છે, હું જાણું છું. પણ તું વિચાર કર, હું દામિનીને પ્રેમ કરું છું, દામિની મને પ્રેમ કરે છે, તો પછી ના પાડવાનો કોઈ સવાલ જ તો ઊભો પછી નથી. લગ્નની ના પાડવાનો સવાલ જ નથી ઊભો થતો ને. કારણ છે ને એક. શું કારણ છે? એને કદાચ- મમ્મીને હજી સુધી કારણ જણાવ્યું છે કઈ? એ તો પ્રોબ્લેમ છે કે મમ્મીને કોઈ કારણ નથી જણાવ્યું ને, એ જ પ્રોબ્લેમ છે. હા તો એ જ ને, એમને ના પાડવી હોય તો મમ્મીને કારણ તો જણાવવું જોઈએ ને કે આ કારણોસર અમે લગ્નની ડેટ ના પાડીએ છીએ. પણ નહીં, એને તો કંઈ કરવું જ નથી. જ્યારે હોય ત્યારે મમ્મી સામેથી લગ્નની વાત લઈને જાય ને મમ્મી પાછા આવે ધોયેલા મૂળાની જેમ. હું જાણું છું કે આવું બધું થઈ રહ્યું છે, પણ જો એની પાછળ છે ને શું વાસ્તવિકતા છે ને મને પણ નથી ખબર. પણ જો હું વધારે સમયની માંગ નથી કરતો મમ્મી પાસે, બસ થોડો ઘણો સમય ખમવાનો કહું છું. મતલબ કે આ વરસ પૂરતું જો મમ્મી શાંતિ રાખી દે તો આવતા વર્ષે તો ડેફિનેટલી એ લોકો લગ્ન કરાવી જ આપવાના છે છેલ્લા ને. ઘણા વર્ષથી મમ્મી શાંતિ રાખીને જ બેઠા હતા, ખબર છે ને તને? અને આમ પણ મમ્મી એની જગ્યાએ બરાબર જ છે. તું ભાભીને કહે ને કે લગ્ન કરવાના જ છે તો પછી આજે કરો કે કાલે કરો, શું ફેર પડવાનો છે? હા પાડી દે ને.
મને તો એવું લાગે છે કે એ બાપ દીકરી છે ને જરૂર કંઈક નાટક કરતા હશે. અરે કેવી વાત કરે છે તું? સાચી જ વાત કરું તારા છું. ભાભી શું કામ ને કઈ નાટક કરે? નાટક જ હશે. કદાચ એ લોકો લગ્ન કરવાની એટલે ના પાડતા હશે કે ભાભીને બીજે ક્યાંય અફેર હશે. જરા બોલવામાં મર્યાદા રાખજે. સાચું જ બોલું આ છું. તારી ભાભી છે ને આ ઘરની થનારી વહુ હા, તો છે. તે જાણ્યું છે કારણ. તને પણ કારણ નથી કહેતા ને. વિચાર કર કે શું કરવા નથી કહેતા. કહેશે મને. હું એની સાથે વાત કરીશ ને એટલે બધી બાબતનો ખુલાસો થશે. મમ્મીને પણ નથી કહેતા તો તને તો શું કહેવાના છે તબલો? હા, એ બધું મારે જોવાનું છે ને. મને એમ હતું કે તારી પાસે આવીશ અને તને વિનંતી કરીશ ને તો તું મમ્મીને સમજાવવામાં હેલ્પ કરીશ. પણ અહીંયા તો તારા વિચાર તો કંઈક જુદી જ દિશામાં ચાલી રહ્યા છે. ન જાણે શું વિચારીને બેઠી છે. આ બધા લોકો છે ને આપણે વિચારીએ ને એવા ના હોય. હા, છોડ ને, તને ક્યાંથી સમજાવવાની છે આ વાત? હા, જો તને સમય મળે ને એવું લાગે ને કે મમ્મીને સમજાવવાની જરૂર છે તો સમજાવજે. બાકી મને પછી મારી રીતે વાત કરતા આવડે છે, હું વાત કરી લઈશ. પણ મારી વાત નથી સાંભળવી કોઈ વાત મારે.